તપાસ કરાવી લે, તપાસ કરાવી લે, તપાસ કરાવી લે, તપાસ કરાવી લે. ટીબી થશે તને, થશે તને, થશે તને, ટીબી થશે તને, થશે તને, થશે તને. તાવ આવે છે, ખાંસી આવે છે, વજન ઘટે છે, લોહી પડે છે, ગળફા બહુ બહાર આવે છે, એમાં પાછું લોહી આવે છે. તપાસ કરાવી લે, તપાસ કરાવી લે, તપાસ કરાવી લે, તપાસ કરાવી લે. ટીબી થશે તને, થશે તને, થશે તને, ટીબી થશે તને, થશે તને, થશે તને, ટીબી થશે તને, થશે તને, થશે તને. શું તમે બધા જાણો છો કે આપણા ટેકરામાં ટીબી નામનો ભયંકર રોગ પાણીના રેલાની જેમ વધી રહ્યો છે? આ એક રોગ છે, બધાને થઈ શકે. મને પણ એક દિવસ ટીબી થવાનો છે, એમાં કોઈ સંકોચવાની જરૂર નથી. તાવ જેમ શરીરમાં આવે છે અને જાય છે, એમ ટીબીનો રોગ પણ થવાનો છે અને એ પણ મટી જવાનો છે. એમાં કોઈ સંકોચ રાખવાની જરૂર નથી કે એમાં કઈ ખોટી વસ્તુ નથી કે આપણે સમાજમાં નીચું નાખવા જેવું કામ નથી કહીએ. એટલે એવું કઈ જરૂર નથી કે એને આપણે સંતાડી રાખીએ. કોઈ સંતાડવાની જરૂર નથી. એ જેટલો સંતાડશો એટલી તમને તકલીફ વધતી જવાની છે. ટીબી એક રાજરોગ છે. તે ગરીબ કે પૈસાદાર ગમે તેને ગમે ત્યારે થઈ શકે છે, પણ તે સામાન્ય રોગ છે અને જો તમે તેની દવા પૂરી ના કરાવો તો તે એક જીવલેણ રોગ પણ છે. અહીંયા તેના 4 અલગ અલગ ઉદાહરણો છે, તે જોઈએ. ઉદાહરણ 1. ઉધરસ અને તાવ વિશે ડોક્ટરે શું કીધું? કે ટીબી છે. હાય હાય, ટીબી છે? હવે શું કરશું? એમાં હવે કરવાનું શું હોય? થાક, તાવ એમ બધાને ઉધરસ આવે તો તમારે ટીબીની દવા લેવાની છે? તો જોજે ને, દવા લીધા વગર આમ નામ ઠીક થઈ જશે. આ છે ગૌરીબેન, જેમના પતિ ટીબીના લીધે નાની ઉંમરે ગુજરી ગયા. તેમને 2 બાળકો પણ છે. હવે એકલા હાથે બધું સંભાળવું પડશે. ટીબી પહેલે ही હતી પણ એમને મને નતું કીધું. લાગે જે દવા લીધી હોત તો એમની જિંદગી હજુ જ ગુજારી હોત. તકલીફ તો ઘણી જ ના હોત, બધું માથે આવ્યું છે તે કરવું જ પડશે ને. તમે ટીબીની દવા લો તો વચ્ચે છોડવાની નહીં હો. અને જો ટીબીની દવા અધૂરી છોડી દો તો શું થાય? અરે આટલી બધી શક્તિ! તો મને ટીબી મટી ગયો. મટી ગયો? 1 મહિનામાં ક્યાંથી ટીબી મટે? ટીબીની દવા તો 6 મહિના સુધી લેવી જ પડે. પણ આ તું જો ને, 50 કિલોની કોથળી લઈને આવ્યો છું. હવે દવા પણ બંધ કરી દેવાનો છું. 1 મહિના પછી. બચાવ! અરે આ શું થયું? શું કહું, આ 50 કિલોની થેલી લઈને આવતો તો, પછી ઉધરસ આવવા માંડી, પછી અશક્તિ લાગી, આનું પડી ગયો. મેં કહ્યું તો તમને કે ટીબી 1 મહિનામાં ના મટે. ટીબીની દવા 6 મહિના માટે લેવી જ પડે. હવે કરો ડબલ દવા. રામ જાણે દવા અસર કરશે કે નહીં કરે. આ છે શૈલેષભાઈ, જેમણે દવા અધૂરી છોડી હતી, પણ હવે જુઓ શું કે છે. શૈલેષભાઈ જો હવે દવા છોડે તો સમજી લેવાનું કે ભગવાન જલ્દી ઉપર બોલાવી લેશે. દવા ના લે, રેગ્યુલર દવા ચાલુ રાખો બસ. આ ભાઈ કહે છે કે દવા અધૂરી ના છોડવી જોઈએ, પણ તમે જુઓ દવા ચાલુ જ રાખીએ તો શું થાય. અરે આટલી બધી શક્તિ! તો પછી હવે તો ભીમસેન જેટલી તાકાત આવી ગઈ છે. ટીબી મટી ગયા? તો મારી દ્રૌપદી છે કે શૂર્પણખા?
1 મહિનામાં ટીબી મટે એના માટે તો 6 મહિના દવા લેવી પડે. મેં સાંભળ્યું હતું કે એક છોકરી ટીબી સેન્ટરમાં દવા લેવા આવે છે. હા તો લેવી જ પડે ને. છોકરી છે એનો મતલબ એવો થોડી થયો કે દવા નહીં લેવાની. અને લોકો સાંભળશે તો શું કહેશે? એની સાથે સગાઈ કોણ કરશે? જો ટીબી મટાડી શકાય છે, બરાબર છે, અને ટીબીની દવા પણ મળે છે, તો એનાથી સંકોચ રાખવાની કે સંતાડવાની કોઈ જરૂર નથી. આ છે કેતનાના મમ્મી. એમની દીકરીને ટીબી છે, પણ તેઓ લોકો શું કહે છે તેની પરવા કરે છે? ભલે કોઈ જાણે છે શું, બધા એમને શરીરમાં રોગો હતા, દવા તો આપણે કરાવી જ પડે. ઘરે બેઠા તો કઈ મટવાનું નહીં. જુવાન છોકરીઓને જો ડોટ સેન્ટરમાં દવા લેવા ના જવું હોય તો એક બીજો રસ્તો પણ છે. એના ઘરની બાજુમાં એના કોઈ હોય ને સંબંધી, એના એટલે સંબંધી એટલે પાડોશી, એના ત્યાં બોક્સ મૂકી દેવાનું. કેમ છો, મજામાં છો, એમ માસી શું કરો છો, કોઈને કોણ ખબર પડવાની. માસી રાંધો છો એમ કરીને જઈને દવા પીને આવતો રહે, કોઈને ના ખબર પડે. 6 મહિનામાં તો સાજી પણ થઈ જાય. ખુશ ખબર. તમે 6 મહિના સુધી નિયમિત દવા અને ખાવાનો ખોરાક લો તો પછી જલસા જ જલસા. તમે પણ ખુશ, ઘરના ખુશ અને ઘરવાળી પણ ખુશ. ઉદાહરણ 4. मेरी जान, मेरी प्रिय, मेरी पत्नी प्राणेश्वरी, जी मेरे प्राणनाथ, मेरे जिगर के टुकड़े, मेरा पहला और आखिरी प्यार. આજે ડોક્ટરે મને કહ્યું છે કે મારો ટીબી મટી ગયો છે. શું વાત કરો છો? તમારો ટીબી મટી ગયો? હા, અને એ જ ખુશીમાં તારા માટે એક નહીં પણ 2 આઈસ્ક્રીમ લાવ્યો છું. હવે ટીબી વિશે તમે 4 રસ્તા જાણો છો. હવે તમારે કયા રસ્તે ચાલુ છે વિચારો. હસતો નથી તું તો દુખી રહે છે, તારા માટે થઈને ઘરના બધા રડે છે. તકલીફ બહુ વેઠીને દવા તારી કરે છે, પૈસા નથી તો પણ વ્યાજે લઈ ભરે છે. તપાસ કરાવી લે, તપાસ કરાવી લે, તપાસ કરાવી લે, તપાસ કરાવી લે. ટીબી થશે તને, થશે તને, થશે તને. ટીબી થશે તને, થશે તને, થશે તને. ટીબી મટાડવી હોય તો દવા બરાબર લેવી, ખાવામાં વધારે શાકભાજી ખાવી, અઠવાડિયામાં 1 વાર ડોક્ટરની સલાહ લેવી, ગુટકા દારૂ ને બીડી પડશે છોડી દેવી. તપાસ કરાવી લે, તપાસ કરાવી લે, તપાસ કરાવી લે, તપાસ કરાવી લે. ટીબી થશે તને, થશે તને, થશે તને. ટીબી થશે તને, થશે તને, થશે તને. ડોટ સેન્ટરમાં દવા મફત આપે છે, તને શાને શરમ આવે છે? જો દવા લઈ લઈશ, બરાબર ખાઈ લઈશ, જો દવા લઈ લઈશ, બરાબર ખાઈ લઈશ, ટીબી મટી જશે, મટી જશે, મટી જશે. બધા સુખી થશે, સુખી થશે, સુખી થશે. ટીબી મટી જશે, મટી જશે, મટી જશે. બધા સુખી થશે, સુખી થશે, સુખી થશે.